ભાવિ દર્શન યુટ્યુબ ચેનલના તમામ દ્રશ્ય મિત્રોનું મુકુંદ જોશી તરફથી હાર્દિક સ્વાગત છે। આજના પવિત્ર અને ઉત્સાહવર્ધક રવિવાર તારીખ 26 જુલાઈ 2026ના દૈનિક રાશિફળમાં આપ સૌનું સ્વાગત છે। રવિવારનો દિવસ એટલે કે સૂર્ય ભગવાનની ઉપાસનાનો દિવસ, ઉર્જા, આત્મવિશ્વાસ અને નવીન ઉમંગનો દિવસ। આજના દિવસે ગ્રહોની ચાલ આપણા જીવન પર કેવી અસર પડશે, કઈ બાબતોમાં સાવધાની રાખવી અને કયા ક્ષેત્રમાં સફળતા મળશે તેની વિગતવાર અને વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ। તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ અને નવીન ઉર્જાથી ભરપૂર રહેશે। રવિવાર હોવા છતાં તમારા મનમાં કોઈ રચનાત્મક કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા જાગશે। કૌટુંબિક તેમજ સામાજિક પરિવાર સાથે સારો સમય પસાર થશે। ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે। લાંબા સમયથી અટકેલા સામાજિક કાર્યોમાં ગતિ આવશે। મિત્રો તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે। ધંધો તેમજ નાણાકીય સ્થિતિ, જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ અનુકૂળ રહેલો છે। વ્યવસાયમાં અણધારી ધનલાભ થઈ શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વધુ પડતી દોડધામ થાક જણાવી શકે છે। વિશેષ સલાહ: સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો, આત્મવિશ્વાસ વધશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે દિવસ શાંતિ અને સંતોષ લઈને આવી રહ્યો છે। અગાઉ ચાલી રહેલી માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળશે। કૌટુંબિક અને સામાજિક જીવન, પરિવારના સભ્યો સાથે ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે। જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને મજબૂત કરશે। ધંધો તેમજ નાણાકીય સ્થિતિ, આર્થિક બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો, વેપારમાં સામાન્ય નફો રહેશે। આરોગ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં ધ્યાન રાખવું, પેટને લગતી નાની મોટી તકલીફ થઈ શકે છે। વિશેષ સલાહ: આજે ગાય માતાને રોટલી ખવડાવો, આર્થિક પ્રગતિ જરૂરથી થશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ। આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે વાણી અને બુદ્ધિનો સદુપયોગ કરવાનો છે। તમારી વાણીની મીઠાશથી તમે બગડેલા કામ પણ બનાવી શકશો। કૌટુંબિક તેમજ સામાજિક જીવન, ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે। પડોશીઓ કે મિત્રો સાથે કોઈ મહત્વની ચર્ચા થઈ શકે છે। પ્રવાસનું આયોજન પણ બની શકે છે। ધંધો તેમજ નાણાકીય સ્થિતિ, લેવડ દેવડમાં મામલામાં ખાસ સાવધાન રહેવું। શેર બજાર કે જોખમી રોકાણથી આજે ખાસ દૂર રહેવું વધુ હિતાવક રહેશે। આરોગ્યની દ્રષ્ટિએ ગળા કે શરદી સંબંધિત સામાન્ય સમસ્યાઓ રજાના દિવસે પરેશાન કરી શકે છે। ઠંડી વસ્તુઓથી ખાસ દૂર રહેવું। વિશેષ ખાસ સલાહ: આજે પક્ષીઓને દાણા નાખો, માનસિક શાંતિ મળશે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ। આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે ભાવનાત્મક દ્રષ્ટિએ સંવેદનશીલ રહી શકે છે। મનમાં ભૂતકાળની વાતો યાદ આવ્યા કરશે, જેને કારણે થોડી ઉદાસી રહી શકે છે। કૌટુંબિક તેમજ સામાજિક જીવન, પરિવારજનોનો પૂરો પ્રેમ અને સપોર્ટ તમને મળશે। માતાના સ્વાસ્થ્યનું વિશેષ ખાસ ધ્યાન રાખવું। ઘરની સજાવટ પાછળ સમય વીતી શકે છે। ધંધો તેમજ નાણાકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ સ્થિર રહેશે। જૂની અટવાયેલી રકમ પરત મળી શકે છે। વેપારમાં નવી યોજનાઓ પર વિચાર કરી શકો છો। આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવથી બચવા માટે યોગ તેમજ ધ્યાનનો સહારો જરૂરથી લો। વિશેષ સલાહ: આજે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરો, મન શાંત રહેશે। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ।
આજનો દિવસ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને આજનો દિવસ રવિવાર આ રાશિના જાતકો માટે તેજ, પ્રતાપ અને પરાક્રમમાં વધારો કરનાર સાબિત થશે. માન સન્માનમાં પણ વધારો થશે. કૌટુંબિક અને સામાજિક દ્રષ્ટિએ જીવન સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં તમારું માન જળવાઈ રહેશે. સંતાન તરફથી કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. વ્યવસાયિક ક્ષેત્રે મોટો નિર્ણય લેવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ ઉર્જાથી ભરપૂર રહેશો. સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે. વિશેષ ખાસ સલાહ: સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ જરૂરથી કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે મનન અને ચિંતનનો છે. કોઈ મહત્વપૂર્ણ કામમાં થોડો વિલંબ થઈ શકે છે, જેના કારણે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. કૌટુંબિક સમાજ જીવન. પરિવારમાં કોઈના સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિવાદોથી ખાસ દૂર રહેવું શ્રેષ્ઠ રહેશે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. અનાવશ્યક વસ્તુઓની ખરીદી ટાળવી. નોકરી કે ધંધામાં સહકર્મીઓનો સહયોગ ઓછો મળશે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. પૂરતી ઊંઘ ખાસ લો. વિશેષ સલાહ: શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને વિઘ્નો દૂર થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ લાભદાયક રહેશે. મિત્રો સાથે હરવા ફરવાનું કે પાર્ટીનું આયોજન થઈ શકે છે. કૌટુંબિક તેમજ સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક વર્તુળો વધશે. નવા મિત્રો બનશે, જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે. વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારમાં અપેક્ષિત કરતાં વધુ નફો થવાની મન પ્રસન્ન રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ બદલાતા વાતાવરણથી ખાસ સાવચેત રહેવું. વિશેષ ખાસ સલાહ: માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યોમાં સફળતા અપાવનાર રહેશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. કૌટુંબિક તેમજ સામાજિક જીવન. પિતા કે વડીલ વર્ગના માર્ગદર્શનથી અટકેલા કાર્યો આજે પૂર્ણ થશે. ઘરના વાતાવરણમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન કે ટ્રાન્સફરના ચર્ચા થઈ શકે છે. ધનલાભના યોગ બની રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર કે હાઈપર ટેન્શન પીડિત લોકોને પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વિશેષ સલાહ: આજે હનુમાનજી મહારાજનો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. મનને તાકાત જરૂરથી મળશે. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પ્રસાર થશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી તમારા દરેક કાર્યને સરળ બનશે. કૌટુંબિક તેમજ સામાજિક જીવન. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાએ જવાનો પ્લાન બની શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ શુભ રહેલો છે. વેપારમાં વિદેશી માધ્યમોથી લાભ પણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ તબિયત એકદમ સ્વસ્થ અને ચુસ્ત રહેશે. વિશેષ સલાહ જોઈએ તો મંદિરમાં પીળી વસ્તુઓનું ખાસ દાન કરો. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ મકર રાશિના જાતકો માટે થોડો સંઘર્ષયુક્ત રહી શકે છે. કામમાં અડચણો આવી શકે છે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. કૌટુંબિક તેમજ સામાજિક જીવન.
વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. પરિવારમાં કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. ઉધાર આપેલા નાણાં પાછા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. મોટા આર્થિક જોખમો લેવાનું ટાળવું હિતાવહ છે. આરોગ્યની દ્રષ્ટિએ સાંધાનો દુખાવો કે થાક સતાવી શકે છે. આરામ કરવો ખૂબ જ જરૂરી છે. વિશેષ સલાહ: આજે શનિ મંત્રનો જાપ કરો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ. તેમજ કાળા કૂતરાને રોટલી જરૂરથી ખવડાવો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે રવિવાર આનંદ પ્રમોદ અને મનોરંજનમાં પસાર થશે. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને રોમેન્ટિક પળો વિતાવશો. કૌટુંબિક તેમજ સામાજિક જીવનસાથી તરફથી કોઈ મૂલ્યવાન ભેટ મળી શકે છે. મિત્રો સાથે ગેટ ટુગેધર કાર્યક્રમ બની શકે છે. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. ભાગીદારીના ધંધામાં સારો ફાયદો થશે. વેપારી વર્ગ માટે ગ્રાહકોનો ઘસારો સારો જોવા મળશે. આવકમાં વધારો થશે. આરોગ્યની દ્રષ્ટિએ ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભરપૂર હશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે ઉત્તમ રહેશે. ખાસ વિશેષ સલાહ: જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્નદાન કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ મીન રાશિના જાતકો માટે શત્રુઓ પર વિજય મેળવવાનો છે અને રોગોથી મુક્તિ મેળવવાનો છે. તમારા વિરોધીઓ પણ તમારી સામે નમી જશે. કૌટુંબિક તેમજ સામાજિક જીવન જોઈએ તો ઘરના વડીલોની સેવામાં સમય પસાર થશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળવાથી રાહત અનુભવશો. ધંધો તેમજ નાણાકીય સ્થિતિ. જૂના દેવાથી છુટકારો મેળવવાની દિશામાં સફળ પ્રયાસો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આરોગ્યની દ્રષ્ટિએ જો કોઈ જૂની બીમારી સતાવતી હતી તો તેમાં આજે રાહત અનુભવાશે. ખાસ વિશેષ સલાહ: કેળાના ઝાડની પૂજા કરો અને ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, રાશિફળ એ ગ્રહ નક્ષત્રોની ચાલ પર આધારિત સામાન્ય સંકલન છે. આપની કુંડલીના વિશેષ યોગો અનુસાર ફળમાં ભિન્નતા હોઈ શકે છે. આવા જ વધુ રસપ્રદ અને સચોટ રાશિફળ જાત જ્યોતિષના માર્ગદર્શન માટે અમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી ભગવાન સૂર્યનારાયણ અને ઈષ્ટદેવને પ્રાર્થના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં જય સૂર્યનારાયણ ભગવાન લખો અને આપનો અભિપ્રાય જરૂર આપો.